શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડા દ્વારા આયોજિત તેમજ શ્રી કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન 21/4 થી 27/4 સુધી થવા જઈ રહ્યું છે। શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડા દ્વારા આયોજિત તેમાં શ્રી કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથાનું આયોજન 21/4 થી 27/4 સુધી થવા જઈ રહ્યું છે, જેને લઈને કથાની પૂર્વ તૈયારી જોરશોરોથી શરૂ થઈ ગઈ છે। આ બાબતને બિરદાવવા તેમજ આયોજનને લઈ જરૂરી માર્ગદર્શન આપવા રાજડા ટેકરીના મહંત શ્રી અર્જુનનાથ બાપુ પધાર્યા, જેમણે સમસ્ત આયોજન તેમજ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા। તેમજ કથામાં ગરમીને વિશેષ ધ્યાનમાં રાખી શ્રોતાઓને અગવડ ના થાય તે માટે પાણીના ફુવારા, કુલર, પાર્કિંગ માટે વિશાળ જગ્યા રાખવામાં આવેલ છે। આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા લક્ષ્મી શંકરભાઈ જોશી, અર્જણ પાબુ કાનાણી, દેવાંગભાઈ ગઢવી, ગોપાલ ખેતશી કાનાણી, અનિલ જીવણ કાનાણી, સામંતરામ વિજાણી, આશા સાગા કાનાણી, મહેશ ગોસ્વામી, હરિ કાનાણી, ગોવિંદ બાબાજી, વિરમ બાપુ, ભરત કે વિજાણી, મેઘરાજ રામ કાનાણી, ધનરાજ લક્ષ્મણ સાખરા, જીવણ લક્ષ્મણ કાનાણી, મધુગર ગોસ્વામી, દિનેશ લાખાણી, ભરત ખેતસી કાનાણી, દિલીપ સાખરા, હરેશભાઈ સાખરા, શિવરાજ દેવરાજ કાનાણી, દેવાંગ વાલજી ગેલવા, રમેશ કાનાણી તેમજ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ કાઠડાના સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવી। અહેવાલ ન્યૂઝ પવન જોશી, માંડવી। માંડવી તાલુકાના કાઠડા ગામે અને કાઠડા ગામના વાડી વિસ્તારમાં રાજાશાહી વખતનું પૌરાણિક કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। એ મંદિર અને અહીં એક કલ્યાણેશ્વર સત્સંગ મંડળ, જેમની સ્થાપના અમારા જીવનમાં કેમ જીવન જીવવું અને એમની પ્રેરણા વરજાંગ ભગતથી મળી અને વરજાંગ ભગતે આ મંડળની સ્થાપના કરી। વિવિધ અમે ધાર્મિક કાર્યક્રમો, નવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય, આખો મંડળ અને એના સભ્યો કરતા હોઈએ છીએ। આ વખતે મંડળને એવો વિચાર આવ્યો કે આપણે સર્વે પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત કથાનું આયોજન કરી અને નાનાથી કરીને મોટા સુધી સર્વે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા સમગ્ર ગામ આ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાણો છે। તો વિશેષમાં હું એટલું જ કહીશ કે આ મીડિયાના માધ્યમથી જ્યાં સુધી મારો અવાજ પહોંચે ત્યાં સુધી સર્વે સનાતન ધર્મપ્રેમી લોકોને આ કથાના આયોજન અને ત્યારબાદ જે વક્તાશ્રી કશ્યપ શાસ્ત્રીજી જે કથાનું રસપાન કરાવશે, તો હું સર્વે ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું કે બપોરે 3 થી 6 અને સવારે 9 થી 12 કથાનો સમય છે અને બપોરે મહાપ્રસાદ છે। તો સર્વે સનાતન ધર્મપ્રેમીઓને કથાનો લાભ લેવા હું આગ્રહ કરીશ અને વિનંતી પણ કરીશ। જય કલ્યાણેશ્વર મહાદેવ। કલ્યાણેશ્વર મહાદેવ કી જય કરી અને આ ઐતિહાસિક કષ્ટહરા કાઠડા ગામની ધીંગીધરામાં જ્યારે બહુ સેંકડાઓ વર્ષો પહેલાથી સ્થાપિત આ કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર અને ઐતિહાસિક મંદિરના આ ગામે એની છત્રછાયામાં, એની નિશ્રામાં આજે આ ગામની શ્રદ્ધા અને ભાવની ઉમંગતાથી જ્યારે વર્ષો પહેલાં એક કથાનું આયોજન થયું હતું, આજથી 20-25 વર્ષ પહેલાં, અને પછી આજ પણ જ્યારે યુવા ધને એક ધાર્મિક લાગણીને અને આપણી ભારતીય સંસ્કૃતિને જગતના ચોકમાં જેમ દીપતી હોય એ પ્રસંગે આજ કાઠડા ગામની અંદર આપણે કલ્યાણેશ્વર મહાદેવની પાવન ભૂમિમાં જ્યારે ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે। તારીખ આપણે 21/4 થી કરી અને 27/4 સુધી જે કથાનો ભવ્ય રૂપ લઈ અને આયોજન કરી રહ્યા છે। આજ ચારણ સમાજ, સંપૂર્ણ વિષ્ણુ સમાજ, કાઠડા ગામનું આ એક રંગાઈ ગયેલું આજ ભૂમિ દેખાય છે। આની પૂર્વ તૈયારીઓ થાય છે ત્યારે હું બહુ સાધુ ભાવ વ્યક્ત કરું છું, પ્રસન્નતા વ્યક્ત કરું છું। પોથીઓ છે, યજમાન કોણ છે ને કથાકાર વિશે જણાવશો? સમગ્ર રૂપરેખા જે છે કથાની એના વિશે જણાવશો? શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ આયોજિત અને વિષ્ણુ સમાજ, કાઠડા વિષ્ણુ સમાજ પ્રેરિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન આજે કાઠડાની આ પાવન ભૂમિ ઉપર 21/4 થી કરી અને 27/4 સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર આયોજન વિષ્ણુ સમાજ કાઠડાના નેજા હેઠળ અને સૌ સાધુ સંતો માતાજીના આશીર્વાદથી અમે આ પવિત્ર ભૂમિ ઉપર કરી રહ્યા છીએ। ત્યારે આ સમગ્ર કથા જે છે
એ કથાની રૂપરેખાની અંદર આપણે પહેલા જ દિવસથી જે પોથી જાત્રા છે, સવારના 9 વાગે પોથી જાત્રા છે ભીમનાથ મહાદેવ મંદિર કાઠડાથી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે વાંચતા ગાતા અહીંયા પોથી આવશે. ત્યારબાદ જે કથાનો સમય છે 9 થી 12 અને 3 થી 6 દરમિયાન કશ્યપ શાસ્ત્રી આપણા ભાડિયાવાળા એ કથાના વક્તાશ્રી છે અને આચાર્ય આપણા શ્યામ મહારાજ છે આ કથાના. અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો, રાત્રિય કાર્યક્રમો પણ અહીંયા રાત્રિય સંતવાણી છે, દાંડિયા રાસ પણ છે અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે કથાની અંદર. અને કથા દરમિયાન જે કંઈ પણ અમે જે નિર્ણય લીધો છે કે બપોરનો મહાપ્રસાદ સમગ્ર જે પણ ધર્મપ્રેમી જનતા કથામાં આવે એ મહાપ્રસાદ અહીંયા લીએ. તેઓની સાથે ગાય માતાને 7 નહીં 8 દિવસ ચરો આપવામાં આવશે, કૂતરાઓને રોટલા, કીડીને કીડિયારો પૂરવામાં આવશે, પક્ષીઓને ચણ નાખવામાં પણ આવશે. એવો આ સમગ્ર આયોજન સમિતિ શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના તમામ જુવાન ભાઈઓએ હરસથી વધાવી લીધો છે. અને આવી રીતનું સરસ મજાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અમે એક ગૌરવ અનુભવી રહ્યા છીએ કે અમારો મંડળ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ પરમ પૂજ્ય ચારણ ઋષિ વજા ભગત સ્થાપિત આ મંડળ છે. એક જ મંડપના ગાલાથી આજે અમે વિશાળ ડૂમ બાંધી રહ્યા છે. અને આ મંડળ દ્વારા સતત બીજી ભાગવત કથા છે. 23 વર્ષ અગાઉ આઈ માતા પ્રમા માતા અહીંયા જ કથા આ જ જગ્યા ઉપર અમે ભાગવત કથા બેસાડી હતી. અને 23 વર્ષ પછી અમે જ્યારે આ ફરીથી અમને આવો સુંદર વિચાર આવ્યો, બધા જ મંડળના છોકરા અને સાથ સરકારથી અમે જે અમારી 5-6 જણાની ટીમ છે, અમારા પ્રમુખ જોશીભાઈ છે, ઉપપ્રમુખ મેઘરાજભાઈ, અનિલભાઈ, સામતભાઈ, અમારા વડીલ અરજણભાઈ, આશાભાઈ, આ સમગ્ર અમારી જે ટીમ છે એના નેતૃત્વ નીચે અમારા 150 થી 200 છોકરાઓ, જુવાન છોકરાઓ આજે છેલ્લા 1.5 મહિનાથી આ સુંદર મજાનું આયોજન થાય એના માટે દિવસ રાત એક કરી અને મહેનત કરી રહ્યા છે. ત્યારે હું બધી જ સનાતન હિન્દુ ધર્મને આહવાન કરું છું કે આ કથાનો લાભ લઈએ, કથા સાંભળે અને શ્રીમદ ભાગવત કથા એ એક ભાગ્યશાળી ને જે વિચાર આવતા હોય છે તો અમારા મંડળ ખરેખર ભાગ્યશાળી છે કે અમારી કને યુવાધન છે એને પણ આવો સરસ મજાનો વિચાર આવ્યું અને અમે આયોજન કરી રહ્યા છે. અને એમને માતાજી ભગવતી રતડિયા હંસબાઈમાં થી પણ ધનબાઈમાં, માતાજી ખિસ્સામાં અને સમગ્ર આયોજન જેના નેતૃત્વ રીતે અમે કરી રહ્યા છે એ આપણા રાજના ટેકરીના મહંત પરમ પૂજ્ય અર્જણનાથજી બાપુ, કલ્યાણદાસજી બાપુ અને આશીર્વાદ સાથે અમે આ આયોજન કરી રહ્યા છીએ. ત્યારે સમગ્ર 7 દિવસ દરમિયાન હજી પણ સાધુ સંતો, રાજકીય મહાનુભાવો, સામાજિક અગ્રણીઓ બધા જ અહીંયા આવવાના છે. અને જેવી રીતે અમે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થાય એવી અમે સૌ ગ્રામજનો અને દાદા આગળ પ્રાર્થના કરીએ છીએ.